નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે પ્રમુખ નરેશ ભાટિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। ઉમરગામ જીઆઈડીસી અને રહેઠાણ વિસ્તારના નોટિફાઈડને લગતા પ્રશ્નો સંદર્ભે ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી। ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં પાણીની સુવિધા, ગટર સુવિધા તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી। પ્રી મોન્સૂનની કામગીરીમાં વેટ ન ઉતારાય તે બાબતે અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। સ્થાનિક વિસ્તારના રહીશો અને ઉદ્યોગકારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા પ્રમુખ નરેશભાઈ દ્વારા સૂચન કરાયું હતું। ઔદ્યોગિક વિસ્તારમાં ભારે માલવાહક વાહનોની પાર્કિંગ માટેની સમસ્યા અંગે સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી। નોટિફાઈડ કચેરીના ચીફ ઓફિસર મહેશભાઈ દ્વારા ઉદ્યોગકારો અને સ્થાનિક વિસ્તારના રહીશોએ રજૂ કરેલા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા ખાતરી આપી હતી। ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે નોટિફાઈડ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં યુઆઈએના ટ્રેઝરર આશીષભાઈ શાહ, સેક્રેટરી તાહિરભાઈ વોહરા, કોપ સભ્ય અજયભાઈ શાહ તથા યુઆઈએના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક પૂર્ણ થયા બાદ ઉમરગામ નોટિફાઈડ વિભાગના અધિકારી મહેશભાઈ તથા તેઓની ટીમે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી। સ્થળ મુલાકાત બાદ ઉદ્યોગકારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા ચીફ ઓફિસર મહેશભાઈએ ખાતરી આપી હતી। નોટિફાઈડ વિભાગને લગતા પ્રશ્નોના નિકાલ માટે સમયાંતરે બેઠક યોજી તમામ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરાશે તેમ ઉપસ્થિત ઉદ્યોગકારોને યુઆઈ પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું હતું। पैसा जब इंडस्ट्री से दिया गया है तो इंडस्ट्री एक पुरानी बात को खोद के कुछ फायदा नहीं। व्हाट इज इम्पोर्टेंट, अपनी ये मीटिंग इसके लिए अपन ने कॉल की कि अपन आने वाले समय में अपनी प्रॉब्लम्स को कैसे सॉर्ट आउट करें। पर अब जो भी टेंडर्स दिए गए हैं वो काम सही तरीके से होना चाहिए। नहीं है तो आपको हम लोग ऑथराइज करते हैं, आप एक आदमी को पे रोल पे रखिए, कोई भी काम कर रहा है पर उसको अगर सैलरी दी है तो उसके बाद कोई भी फैक्ट्री वाला ये नहीं बोल सके कि यहाँ पे काम सही नहीं हुआ। जो भी टेंडर में चीज लिखी गई है हमको ना तो उससे 21 चाहिए, ना ज़्यादा चाहिए, ना हमको कम चाहिए, राइट। तो अब अपने को डिस्कशन उस हिसाब से करना है कि अपने को क्या क्या सुधार करने हैं। आपकी बात में 100% सहमत हूँ कि आप अभी आए तो अपन इनको पुरानी बात के लिए अगर जिम्मेदार बोलेंगे तो इससे कोई सॉल्यूशन नहीं निकलने वाला। ये मेरा थॉट है। और जो आज अपन डिस्कशन कर रहे हैं आने वाले 5-7 दिनों में जितना ज़्यादा हो सके निकाल करवाइए। यूआईए की टीम भी आपको पूरा सपोर्ट करेगी, राइट। इस विषय पर ट्रक पार्किंग का बहुत बड़ा इशू है नरेश भाई, बहुत बड़ा इशू है। सड़क छोड़ दो, सड़क की जो धूल मिट्टी है ना वो उड़ के अंदर आती है और इस कदर आती है कि आप लेयर ऐसे उठा के देख सकते हो कि इतनी मिट्टी उड़ रही है। ठीक है, सवाल ये है, ये अभी आए हैं, साल हुआ होगा, ठीक है, जेन्युइन बात है। बट ये जो नॉन रिस्पॉन्सिव बिहेवियर ये पहले भी है, अभी भी है। और आपकी जो बात है कि पुरानी बात अपन नहीं करें, बात बहुत अच्छी है, पर रेफरेंस तो हमारे को पुराना ही पकड़ना पड़ेगा कि पुरानी स्थिति नोटिफाइडना प्रश्नों माटे आपણા સાહેબ આવ્યા છે, મહેશભાઈ નોટિફાઈડ એરિયા ઓફિસર છે આપણા, અને એમના થ્રુ આપણે યુઆઈ ઓફિસમાં આપણે જે ચર્ચા કરી અને ઘણા બધા લોકોએ પોતપોતાના પ્રશ્નો લઈને આવ્યા છે અને એ પ્રશ્નો સાહેબે એકદમ ગંભીરતાપૂર્વક સાંભળ્યા છે। અને આજે ફર્સ્ટ ટાઈમ એવું જોવામાં આવ્યું છે કે સાહેબે મિટિંગમાંથી ઊભા થઈને તાત્કાલિક કીધું કે જેટલા પ્રશ્નોવાળા છે બધા ઊભા રહી જાય અને તાત્કાલિક સાહેબ અત્યારે જોઈને એનો જે રીતે નિકાલ કરવાનો હશે એ નિકાલ કરવા માટે તત્પર છે। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં જાદેરાણા સ્કૂલ સંજાણમાં ઉમેર એજાજ કોન્ટ્રાક્ટરે 95.80% સાથે પ્રથમ ક્રમ મેળવી શાળા તેમજ કોન્ટ્રાક્ટર પરિવારને ગૌરવ પ્રદાન કર્યું છે। ઉમેર કોન્ટ્રાક્ટરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા। ઉમેર કોન્ટ્રાક્ટરને દાદા શૌકત અલી કોન્ટ્રાક્ટર અને નાના જાકીરભાઈ પટેલે શુભકામના પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી। સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે એવી પોસ્ટ મૂકશો તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં દેશ વિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે એવા લખાણ પોસ્ટ કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ રાજ્યમાં 14 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। 14 પૈકીના એક વાપીના સલૂન સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
સમગ્ર મામલે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જાણકારી આપી હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો, જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એણે નકારાત્મક કમેન્ટ કરેલી, નેગેટિવ કમેન્ટ કરેલી હતી. ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. એ વ્યક્તિ અત્યારે પણ નવસારી જેલમાં છે. સમગ્ર રાજ્યમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસંધાને અલગ અલગ ટોટલ 14 લોકો, જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ મૂકી છે એવા 14 લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં રાજ્યની આઈબી દ્વારા પણ અને સાથે સાથે જિલ્લા લેવલે સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આવી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર, સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું જે ભારતીય સૈન્યનું કે ગુજરાત પોલીસનું મનોબળ તૂટે એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી નહીં અને સાથે સાથે કોમી લાગણી દુભાય એવી પ્રકારની કોઈ પણ પોસ્ટ કરવી નહીં. વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ આ બાબતે સતત વોચ રાખી રહ્યું છે અને એ અનુસંધાને કોઈ પણ વ્યક્તિ આવું કરતું દેખાશે તો તાત્કાલિક એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. દમણ જિલ્લા પંચાયત પરિસરમાં દિશા સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી. દમણ દીવ લોકસભા મત વિસ્તારના સાંસદ ઉમેશભાઈ પટેલની અધ્યક્ષતામાં દમણ જિલ્લા પંચાયત ઓડિટોરિયમ ખાતે દિશા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાંસદ બન્યા બાદ ઉમેશભાઈ પટેલની અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક હતી. દિશા સમિતિ હેઠળ વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રગતિ અને અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ ઉમેશભાઈ પટેલે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓ પાસેથી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ વિશેની માહિતી મેળવી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.